ઈડીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડી અને તેમના સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા 800 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી 14 વર્ષ જૂના મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલી છે, જેમાં જમીન અને કંપનીઓના શેર સામેલ છે. આ ઘટના 2009માં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલી છે, જેમાં આરોપ છે કે જગનમોહન રેડ્ડીએ પોતાના પિતા અને તત્કાલીન મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીના પ્રભાવનો દુરુપયોગ કરતા અંગત કંપનીઓને સરકારી લાભ અપાવ્યો હતો. બદલામાં ભારે રોકાણ મેળવ્યું હતું. જાણકારી મુજબ ઈડીએ એટેચ કરેલી સંપત્તિમાં હાઇડલ પાવર પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી જમીન, જગન રેડ્ડી સાથે જોડાયેલા લોકોની કંપનીઓના શેર હોલ્ડિંગ અને કેટલીક શેલ કંપનીઓ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ પણ સામેલ છે. તપાસ એજન્સીનો દાવો છે કે આ રોકાણોનો ઉપયોગ જગન રેડ્ડીની કંપની સાક્ષી મીડિયા ગ્રુપ, ભારતી સિમેન્ટ્સ અને અન્ય પ્રોજેક્ટમાં થયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.